हेलो मित्रों, केम छो बधा? वेलकम बेक टू अनदर व्लॉग। तो आज है नंदनीनो बर्थडे અને નંદનીનો બર્થડે છે એટલે અમે આવ્યા છીએ મસાણી મેરડી માતાજીના મંદિરે દર્શન કરવા માટે। તો ચાલો આપણે પહેલા દર્શન કરીશું અને પછી નંદનીનો બર્થડે સેલિબ્રેટ કરીશું। તો આપણે પહેલા છે ને દર્શન કરી લઈએ। જુઓ અહીંયા નંદની એકદમ રેડી છે અને તમને બધાને હલો કરે છે અને મારા મમ્મીને ગયા હતા નાળિયેર ને બધું લેવા, પૂજાપાની વસ્તુ લેવા અને હવે લઈને આવી ગયા છીએ। તો અમે મંદિરમાં જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે, તમે જોઈ શકો છો। અને અમે અંદર ગયા તો અમને ખબર પડી કે અત્યારે આરતી ચાલુ છે। તો માતાજીની દયા કહેવાય કે અમને આરતીનો પણ લાભ લેવા મળ્યો। બોલો જય મેલડી માં। જુઓ આ છે મસાણી મેલડી માનું મંદિર, કેટલું મસ્ત છે। અને પછી અમે દર્શન કર્યા માતાજીના અને અહીંયા મારા મમ્મી માતાજીના ફોટા પર હાર ચડાવી રહ્યા છે, તમે જોઈ શકો છો। અને હાર ચડાવીને પછી અમે ગયા નાળિયેર ને બધું વધેરવા, પૂજાપોને બધું ચડાવી દીધું છે અને હવે અમે અહીંયા નાળિયેર ચડાવ્યું અને પછી અમે આવી ગયા નંદનીનો બર્થડે સેલિબ્રેટ કરવા। અને અમે બહાર જ નાનું એવું નંદનીનું બર્થડે સેલિબ્રેશન કર્યું છે। અમે કેક કટ કરી લીધો છે અને તમે જોઈ શકો છો નંદની કેટલી હેપી છે। અમે બહુ નાનું એવું સેલિબ્રેશન કર્યું છે પણ એના માટે બહુ મોટું હતું, એટલે જો નંદનીની ખુશી છલકાઈ રહી છે એના ફેસ પર। Later. हेलो, केम छो बधा? तो गाइस અમે જઈ રહ્યા છીએ અત્યારે બહાર જઈએ છીએ કારણ કે મારે મારા આઈફોનનું કવર ચેન્જ કરવાનું છે અને ટફન પણ નખાવવાનો છે અને બીજું પણ થોડું કામ છે। તો એ માટે આપણે બહાર જઈએ છીએ, હું, મમ્મી, જો મારા મમ્મી આવી ગયા છે અને રોહનભાઈ, અમે ત્રણેય ગાડી લઈને જઈએ છીએ। જો આપણી ગાડી इधर तो देख। बारी केम खोली गाय थे खोली गई तेना खोली हाथे खुले कोई दी चक्काड़ी बारी केम खोली पहला बताए मैंने हाथे कोई खुले ज नहीं ते खोली केम बंद केम था हाथे फुरुरुरु एम थाय एम नो थाय जो आम थाय હવે ખુલે કેમ આમ ખુલ્યો કઈ નથી ખુલ્યો હાથે હાથે ખુલે કોઈ દી ખુલે હાથે ખુલે જઈ શું કામ ખોલી બારી શું કામ ખોલી આવે કાચ બહુ ખરાબ છે એટલે મારું મોઢું નતું દેખાતું પણ હવે દેખાઈ ગયું છે। તો પાછળ મમ્મી બેઠા છે અને રોહનભાઈ ગયા છે, થોડું કામ હતું તો એ બતાવવા અને પછી અમે જાશું મોબાઈલનું કવર લેવાનું છે, ટફન નખાવવાનું છે અને બીજું પણ કંઈક લેવું હશે તો લઈ લેશું। આપણે એવા હોય તો કંઈક અલગથી તો લેવડાવવું જ પડે। મારી આઠો ખબર ખમા કોડિયા
ક્યુટ દેખાય છે. આમ જો રાસીને ચોટલા વાળ્યા છે. જો બુથે લાવ. ખમખડિયા ખમખડિયા બંધ ક્યાં કરવાનું? ગીત ચાલુ કર દસ. આવું ગીત રાસીએ ચડાયું જો. રાખ્યું એ હોય લા તો ડાન્સ કર લે. હા તો આવડે. પામ રે હું કરી દઈશ. હાલ થઈ ગયો તું આમ જો. એમને એમ ન થાય મને કરવું પડે. હા રિહાઈ ગઈ. રાશિ અમારી રિસાઈ ગઈ છે તો આપણે એને ઘરે મૂકી આવી પછી આપણે ફરવા જાશું. નહીં હવે ઘરે ને હોસ્ટેલ હોસ્ટેલ જ મૂકી આવીશ. નહીં હોસ્ટેલ. હોસ્ટેલ જ. રાજા ચોટલા કોણ વાર દીધા? રાજા ચોટલા કોણ વાર દીધા? મેં મારી મમ્મીને કીધું કે મને વિડીયો શૂટ કરવા માટે સ્ટેન્ડ જોઈએ છે તો મારી મમ્મીએ કીધું લઈ લે. મારી મમ્મી તો મને ગિમ્બલ સ્ટેન્ડ દેવડાવવા માટે પણ તૈયાર હતી, પણ મેં મમ્મીને કીધું કે મારે અત્યારે ગિમ્બલ સ્ટેન્ડની કંઈ જરૂર નથી, મારે આ સ્ટેન્ડ પણ ચાલશે, તો મેં સ્ટેન્ડ લઈ લીધું છે. થેન્ક યુ મમ્મી. તો ગાઈઝ અમે આવ્યા છીએ એસ્ટોન ચોકે અને અમે જો આ સ્ટેન્ડ લીધું છે મોબાઈલનું. અમે આવ્યા હતા ગાડી પાર્ક કરવા માટે. ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે અને હવે આપણે જાશું મોબાઈલનું કવર ને એવું બધું લેવાનું છે થોડું ઘણું, તો ચાલો આપણે લઈ આવીએ. અમે અત્યારે આવી ગયા છીએ મોબાઈલની શોપ પર, કારણ કે અહીંયા મારે મારા આઈફોનમાં લેમિનેશન કરાવવાનું હતું, કવર અને ટફન બધું જ નવું કરાવવાનું હતું અને લેવાનું હતું. અને અહીંયા રોહનભાઈને તો આઈફોન 17 ગમી ગયો છે એટલે જોતા હતા અને હું પણ જોતી હતી. રોહનભાઈને આઈફોન 17 ગમી ગયો એટલે મારા મમ્મી કે હાલ તને અત્યારે આઈફોન 17 લઈ જ દઉં, જો તમે જોઈ લો. આવો હતો ફોન, પણ એ રોહનભાઈ માટે નહીં, મારા મમ્મીએ એમના માટે લીધો છે આ ફોન. મારા મમ્મી ધારે તો આઈફોન પણ લઈ શકે એમ છે, પણ એને આઈફોન ફાવતો નથી. મારો ફોન પણ એ ક્યારેક લે ને તો એમ કે મને આ ગમતો જ નથી, એન્ડ્રોઈડ જેવી મજા નથી, એટલે મમ્મીએ એન્ડ્રોઈડ ફોન લીધો છે. બધાને જલ્દી કોંગ્રેચ્યુલેશન્સ વિશ કરી દો. હાલો ચારે બાજુ મોબાઈલ મોટો એરિયો છે રાજકોટ, આખો મોબાઈલ. સો ગાઈઝ આપણે મોબાઈલનું ટફન ને કવર બધું ચેન્જ કરી દીધું છે. હવે આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ, પણ વચમાં મમ્મી કહે છે કે રોહનભાઈને નાસ્તો કરાવવાનો છે અને અમારે પણ કરવાનો છે. ઈ બાને અમારે પણ નાસ્તો, ભૂખ લગી હે ખાના દો.
રાશિને આઈસ્ક્રીમ અમે ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે પહોંચીને અમે સીધા નાસ્તો કરવા બેસી ગયા. મેં આવીને સીધી ચા બનાવી મસ્ત આદુ બાજુ નાખીને, મમ્મીએ કીધું એટલે, અને ચા બનાવીને અમે નાસ્તો લઈ આવ્યા હતા. એ નાસ્તો કરવા બેસી ગયા છીએ. જો મમ્મીએ વાટકીમાં ચા લીધો છે. આ મારો ચા. જો આ ડુંગળી અને એકાદી દાળ સાથે નાખીને ભજીયા છે. આ પૂરી ને ગાંઠિયા ને સમોસા ને બધું એવું છે. મેં તો ન ખાધા, બહુ ન મજા. સંજુ ભાખર વડી ખાય છે. મેગી ખાવી હોય તો આવી જાઓ. નથી ખાવી. ના બધા જો નાસ્તો કરવા માટે ગોઠવાઈ ગયા છે. આ છે પછી અહીંયા પણ થોડો નાસ્તો છે. મમ્મીએ લાડુ પણ લીધા હતા તો નો તો ઓપન કરો. અમે બધા નાસ્તો કરી લઈએ પછી મળીએ. બાય. પહેલો તો મારા માટે કડી ફ્રીજમાં મૂકી દે. એક આપવા દેખા મારો ભાઈ કેટલો લાવ્યો છે. મારા માટે કોલ્ડ ડ્રિંક લઈને આવ્યો. મેં મંગાવી ને એટલે ચાલો.